તુષાર ચૌધરીના વિધાનસભા ગૃહમાં સરકાર પર પ્રહાર, રાજ્યમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાની તુષાર ચૌધરીએ આરોપ લગાવ્યા છે। ગાંધીનગરના પૂર્વ કલેક્ટર હજુ જેલમાં, દક્ષિણ ગુજરાતમાં કૌભાંડ કરનાર કલેક્ટરને હટાવાયા। સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર સામે 1500 કરોડની તપાસ, કલેક્ટરો સામે પગલાં લેવાયા, પરંતુ તેમના આકાઓ કોણ છે તેવો તુષાર ચૌધરીએ પૂછ્યો છે ગૃહમાં સવાલ। તો ભ્રષ્ટાચારને લઈ અને વિપક્ષ નેતા તુષાર ચૌધરી આજે ગૃહમાં બોલ્યા। તેઓએ દક્ષિણ ગુજરાત સહિત સુરેન્દ્રનગરના કલેક્ટરના ઉપર જે આરોપો લાગ્યા અને જે હાલ તપાસ થઈ રહી છે, જે જેલમાં છે કલેક્ટરો, તેને લઈને તેઓએ ગૃહમાં સવાલ ઉઠાવ્યા। સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર સામે 1500 કરોડની તપાસ, કલેક્ટરો સામે પગલાં લેવાયા, પરંતુ તેમના આકાઓ કોણ છે તેવો તુષાર ચૌધરીએ પૂછ્યો છે ગૃહમાં સવાલ। તો ભ્રષ્ટાચારને લઈ અને વિપક્ષ નેતા તુષાર ચૌધરી આજે ગૃહમાં બોલ્યા। તેઓએ દક્ષિણ ગુજરાત સહિત સુરેન્દ્રનગરના કલેક્ટરના ઉપર જે આરોપો લાગ્યા અને જે હાલ તપાસ થઈ રહી છે, જે જેલમાં છે કલેક્ટરો, તેને લઈને તેઓએ ગૃહમાં સવાલ ઉઠાવ્યા।